Good morning, students. આપણે યુનિટ 11 વિલે ઓફ ફ્લાવર્સ એટલે કે ફૂલોની ખીણ એ પાઠ વિશે સ્પેલિંગ આપણે થોડાક ભણ્યા હતા. હજી થોડાક સ્પેલિંગ બાકી છે, તો એ પહેલાં આપણે જોઈ લઈએ, પછી આપણે આગળ લેસનની શરૂઆત કરીએ. લોકલ, સ્થાનિક, પછી છે ઓફરિંગ, ઓફરિંગ એટલે અર્પણ કરવાની વસ્તુ. ઓના, ઓના એટલે પ્રદેશની, પ્રાણી સૃષ્ટિ. reptile, પેટે ચાલતું પ્રાણી. bifurcate, bifurcate એટલે બે ફાંટા પાડવા. પછી છે dew drops, ઝાંખા બિંદુ. Last one, flora. Flora means પ્રદેશની વનસ્પતિઓ. સ્પેલિંગ અહીંયા પૂરો થાય છે. તો હવે આપણે યુનિટ 11 ફ્લાવર્સ વિશે ભણીએ કે આ પાઠમાં આપણને શું કહેવા માંગે છે. Let's read Unit 11 Below Flowers. Imagine yourself standing at the height of 14,000 feet in the West Himalaya range. પશ્ચિમ હિમાલયની પર્વતમાળામાં તમે 14,000 ફૂટની ઊંચાઈ પર ઊભા છો તેવી કલ્પના કરો. All around you and as far as your eyes can see, there are flowers and flowers. જ્યાં સુધી તમારી નજર પહોંચે તમારી આસપાસ બધે જ તમને ફૂલો અને ફૂલો જ પથરાયેલા દેખાય છે.
એટલે કહે છે કે ઇમેજિન એટલે કે કલ્પના કરો કે તમારી જાતને તમે 14,000 ફીટની ઊંચાઈ પર પર્વતમાળાની ઊંચાઈ પર તમે ઊભા છો. હવે ત્યાંથી તમે જુઓ તો તમારી આસપાસ તમારી નજર જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી તમને બધે જ ફૂલો અને ફૂલો જ પથરાયેલા દેખાય છે. એમરાલ્ડ માઉન્ટેન્સ, green meadows, white clouds, and colorful patches of flowers create a dreamlike panoramic view. નીલા પર્વતો, લીલા ઘાસના મેદાનો અને સફેદ વાદળો અને ફૂલોના રંગબેરંગી ખંડ છે એ જાણે એક સ્વપ્ન જેવું રમણીય દ્રશ્ય ખડું કરે છે એટલે કે ઊભું કરે છે. શું કહે છે કે એમરાલ્ડ માઉન્ટેન્સ એટલે કે લીલા પર્વતો, ગ્રીન મીડોઝ લીલા ઘાસના મેદાનો, વ્હાઇટ ક્લાઉડ્સ સફેદ વાદળો અને કલરફુલ પેજીસ ઓફ ફ્લાવર્સ અને ફૂલોના રંગબેરંગી જે ખંડ છે તે શું ઊભું કરે છે, શું ખડું કરે છે તો કે ડ્રીમ લાઇક પેનોરામિક વ્યૂ, એક રમણીય દ્રશ્ય આપણને જોવા મળે છે. વોટ પ્લેસ ઇઝ ધીસ? આ સ્થળ કયું છે? કેન યુ ગેસ? શું તમે અનુમાન કરી શકો, કલ્પના કરી શકો? ઇટ ઇઝ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક હિડન ઇન ધ હિમાલયાસ. આ હિમાલયમાં છુપાયેલો એક જીવંત અને ભવ્ય રાષ્ટ્રીય ઉદ્યાન છે, પાર્ક છે. હિડન એટલે છુપાયેલો. This alluring place is known as the Valley of Flowers. આ જે આકર્ષક સ્થળ છે તેને વિલે ઓફ ફ્લાવર્સ તરીકે ઓળખવામાં આવે છે. A vast area of 87.5 square kilometers and a huge variety of all plant flowers make this place colorful for nature lovers, botanists and photographers. 87.5 ચોરસ કિલોમીટરના એક વિશાળ વિસ્તાર અને રંગબેરંગી પર્વતીય ફૂલોના અસંખ્ય પ્રકાર પ્રકૃતિ પ્રેમીઓ અને વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતો અને ફોટોગ્રાફર માટે આ સ્થળને આકર્ષક બનાવે છે. શું કહે છે તો કે 87 ચોરસ કિલોમીટરમાં આ વિશાળ વિસ્તાર છે પથરાયેલો છે અને રંગબેરંગી ફૂલોના અસંખ્ય પ્રકાર તેમાં આવેલા છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે, પછી વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાતો માટે અને ફોટોગ્રાફર માટે આ સ્થળ છે એક આકર્ષક તે લોકોને બનાવે છે. The Village of Flowers is located near Ghagharia town in Chamoli district of Uttarakhand. આ વિલે ઓફ ફ્લાવર છે તે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઘાઘરિયા પાસે આવેલું છે. It is about 300 km north of Rishikesh near Badrinath. તે બદ્રીનાથ પાસે ઋષિકેશથી 300 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે. There is a motorable road up to Govind Ghat and from there the trek of this village starts. ગોવિંદ ઘાટ સુધી પાકો રસ્તો છે, મોટરેબલ રોડ એટલે કે પાકો રસ્તો છે અને ત્યાંથી ખીણ તરફ જવાની પગદંડી શરૂ થાય છે. This place was little known to outside world due to its remote location. આ સ્થળ છે તે એકાંતમાં આવેલું છે અને બહારની દુનિયા માટે બહુ જાણીતું ન હતું. પરંતુ in 1931 it was discovered accidentally by 3 British mountaineers. પરંતુ 1931માં 3 બ્રિટિશ માઉન્ટેનિયર્સ એટલે કે પર્વતારોહકોને તે આકસ્મિક રીતે જ એક્સિડેન્ટલી એટલે કે આકસ્મિક રીતે જ મળી આવ્યું. તે લોસ્ટ ધેર વે, તેઓ તેમનો એટલે કે આ 3 જે પર્વતારોહકો હતા, બ્રિટિશ પર્વતારોહકો, તે તેનો રસ્તો ભૂલી ગયા હતા. They lost their way while returning from a successful expedition. પ્રવાસ, એક સફળ પ્રવાસ પછી પાછા ફરતા હતા ત્યારે તેઓ ભૂલા પડ્યા.
They came down to this beautiful village searching for a way out from the mountains in the Himalayan range. હિમાલયની પર્વતમાળામાંથી બહાર નીકળવાનો માર્ગ શોધતા તેઓ આ સુંદર ખીણમાં આવી પહોંચ્યા. Stunned by the variety and colors of the flowers, they named it was the Village of Flowers. ફૂલોના વૈવિધ્ય અને રંગોથી છપ થઈને તેઓએ તેણે વિલેજ ઓફ ફ્લાવર્સ એટલે કે ફૂલોની ખીણ તરીકે એવું નામ આપ્યું. Thereafter, પછી renowned mountaineers, trekkers and botanists started pouring in. ત્યાર પછી પ્રખ્યાત પર્વતારોહકો, પ્રવાસીઓ અને વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતોનો અહીં પ્રવાસ શરૂ થયો. Writers and poets have written essays, travelogues and poems on the enchanting beauty of this place. આ સ્થળના મનમોહક સૌંદર્ય વિશે લેખકોએ અને કવિઓએ નિબંધો, પ્રવાસ વર્ણન અને કવિતાઓ લખી છે. This village was declared as a national park in 1982 and in 1988 it was included in World Heritage Site. આ વિલેને નેશનલ પાર્ક તરીકે 1982 અને 1988 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે તેને સામેલ કરવામાં આવી છે. Interestingly, there is a reference about this place in the Ramayana. અને રસપ્રદ વાત એ છે કે રામાયણમાં પણ આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. In the battle between Ram and Ravan, રામ અને રાવણનું જ્યારે યુદ્ધ થાય છે ત્યારે લક્ષ્મણ was struck with an arrow shot by Meghnad, the son of Ravan. મેઘનાદ જે રાવણનો પુત્ર છે તે મેઘનાદના બાણથી લક્ષ્મણ છે એ ઘાયલ થઈને બેભાન થઈ ગયો હોય છે. લક્ષ્મણ became unconscious. Ram called Ashwini Kumars, the heavenly healers. હવે જ્યારે રાવણના પુત્ર મેઘનાદ છે તેના બાણથી લક્ષ્મણ ઘાયલ થઈને બેભાન થઈ ગયો હોય ત્યારે રામે દેવોના વેદ અશ્વિની કુમારોને બોલાવ્યા. They prescribed Sanjeevani, a miraculous medical plants found by the Himalayas, far away from Sri Lanka in the north part of Bharatvarsha. હિમાલયમાં જ મળતી આ જે હનુમાન સંજીવની બુટી છે તેને આ ટેકરી ઉપરથી લઈ આવવામાં આવે છે લક્ષ્મણ માટે. તે સ્થળ એટલે વિલે ઓફ ફ્લાવર્સ તરીકે ઓળખવામાં આવે છે. બસ અહીં સુધી લેસન રાખીએ. આવતીકાલે ફરી પાછો આગળ